પ્રચારની ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ જે એસઆઈટીના અધિકારીઓ હતા તેઓની જે બેઠક મળી હતી તે આખરે પૂર્ણ થઈ છે। રાજકોટ અગ્નિકાંડ મામલે મળેલી બેઠક પૂર્ણ થઈ છે અને આ બેઠક પૂર્ણ થયા બાદ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે એસઆઈટીની તપાસ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે, જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે। અત્યાર સુધી કરવામાં આવેલી તપાસની સમીક્ષા કરાઈ છે અને આરએમસી, ફાયર અને પોલીસની કામગીરી પર પણ તપાસ થઈ રહી છે। એફએસએલ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ફરી આવી કોઈ ઘટના ન બને એ પ્રકારની કરીશું કાર્યવાહી। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિંજલ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીએ। કિંજલ, જે પ્રકારના નિવેદનો દર વખતે આવે છે, દર દુર્ઘટના પછી કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં નહીં આવે, ફરી આવી ઘટના ન બને એ જ પ્રકારની કાર્યવાહી થશે ને એ જ પ્રકારનું નિવેદન આજે પણ સામે આવ્યું। ન પુરવઠા, પેટ્રોલના પુરવઠા બાબતે કોઈ જવાબ મળ્યો, ન આઈએએસ કે આઈપીએસ અધિકારીઓની સામે કોઈ નામજોગ કાર્યવાહી થશે કે કેમ એ બાબતે જવાબ મળ્યો? વિધિ, એ જ વાત છે કે સવાલ સતત TV9 ઉઠાવી રહ્યું છે। આજે પણ જ્યારે સુભાષ ત્રિવેદી પોતાની વાત મૂકવા આવ્યા, પોતે એસઆઈટી દ્વારા શું કરવામાં આવ્યું છે તે વાત કરવા આવ્યા, ત્યારે બે સવાલ હતા TV9 ખૂબ સ્પષ્ટતાથી પૂછ્યા કે જે 7 અધિકારીઓ છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની સામે ફોજદારી ગુનો નોંધાશે કે નહીં નોંધાય, અને જે પણ આઈએએસ કે આઈપીએસ આની અંદર સંડોવાયેલા છે, સંકળાયેલા છે આડકતરી રીતે કે સીધી રીતે, તેમની સામે એક્શન લેવામાં આવશે કે નહીં આવે। એક વાતમાં એવું કહેવામાં આવ્યું કે અત્યારે તપાસ ચાલી રહી છે ત્યારે ફોજદારી ગુનો નોંધવો કે નહીં તે જે વાત છે કે નીતિ વિષયક વાત છે, અને જ્યારે વાત આઈએએસ કે આઈપીએસની છે તો જવાબ તમામના લેવામાં આવશે। વિધિ, સવાલ એ છે જવાબ તમામના લેવામાં આવશે તો જવાબદેહી કેમ નક્કી નહીં કરવામાં આવે? 28 લોકોની મૃત્યુ થઈ ચૂકી છે, એ પરિસ્થિતિની અંદર મૃતદેહ મળ્યા છે કે જ્યાં ઓળખવા પણ મુશ્કેલ છે। ડીએનએની કામગીરીને એસઆઈટીના જે ચીફ છે બિરદાવી રહ્યા છે, સારી વાત છે કે ખૂબ જ ક્રિટિકલ પરિસ્થિતિની અંદર ડીએનએ ટેસ્ટિંગ થયા, સેમ્પલિંગ થયા અને લોકોને કદાચ એક ખભાડ મળી કે તેમનો જે સ્વજન છે હવે દુનિયામાં નથી રહ્યો। સવાલ એ છે કે આખો અગ્નિકાંડ થયો છે, અગ્નિકાંડની અંદર જવાબદાર લોકો છે તેની સામે એક્શન કેમ નથી લેવાઈ રહ્યા? જેટલા જે માલિક છે મોલના તે જવાબદાર હતા, જો એફઆઈઆરમાં એ જે મોલના માલિક હતા, મોલના સંચાલકો હતા, માફ કરશો ગેમ ઝોનના જે સંચાલકો હતા, તેમની સામે જો પહેલી જ વખતમાં એફઆઈઆર નોંધાતી હોય તો 2 વર્ષથી આ જ્યારે મોલ ધમધમતો હતો અને તે ધમધમવામાં જે પણ લોકોની જવાબદારી નક્કી થતી હતી, એ ચાહે કોર્પોરેશન હોય, એ ચાહે યુજીવીસી, માફ કરશો પીજીવીસીએલ હોય, એ ચાહે ફાયર હોય, એ ચાહે પોલીસ હોય, તો આજે આ ઘટના શનિવારની રાતની ઘટના છે। શનિવારે રાત્રે એસઆઈટીની ટીમની રચના થઈ ચૂકી હતી, 48 કલાક સુધી એ ટીમ હતી, ત્યાં હતી। આપણે દિવસો પણ ગણીએ, રવિવાર, સોમવાર, મંગળવાર ને બુધવાર, ચોથો દિવસ છે, પરંતુ એક પણ સરકારી અધિકારી કે સરકારી કર્મચારી સામે હજુ એફઆઈઆર નોંધાઈ નથી। ખૂબ મોટો સવાલ સરકાર સામે ઊભો થાય છે। આપ જુઓ કે જો ગુજરાતની અંદર ગૌરવ દહિયા એક આઈએએસ અધિકારી હતા, તેમની સામે એક પ્રકારના ઇસ્યુ ઊભા થયા હતા, ગૌરવ દહિયાનું સસ્પેન્શન આવી ચૂક્યું હતું, આઈએએસ અધિકારી હતા, અહીંયા એ તેમની સામેનો જે કેસ હતો તે કેસની અંદર કોઈની મૃત્યુ નથી થઈ, આખો વિષય અલગ હતો। અહીંયા 28 લોકો વિધિ મરી ચૂક્યા છે, એમનું જીવન પાછું નથી આવવાનું। તમામના નાક નીચે આ ઘટના થતી હતી, તો જો ગેમ ઝોનના જે માલિકો છે તેની સામે એ જ રાતે ફરિયાદ થઈ શકતી હોય તો ગેમ ઝોનના માલિકો પર જે પણ અધિકારી, જે પણ કર્મચારીની રહેમ નજર હતી, ત્યાં સરકારને કયા નિયમો નડી રહ્યા છે? સસ્પેન્શન અથવા બદલી કરીને કેમ સરકાર અત્યારે અહીંયા સંતોષ માની રહી છે? સવાલ એટલે ઊભો થઈ રહ્યો છે કેમ કે 4 દિવસ થઈ ચૂક્યા છે દુર્ઘટનાના, હજુ પણ જો નિયમો બતાવવામાં આવે, હજુ પણ માત્ર વાત કરવામાં આવે, હજુ પણ એક્શન ન લેવામાં આવે, બદલી કરવી એ એક્શન નથી હોતા, સસ્પેન્શન કરવું એ એક્શન નથી હોતું। જો જે પણ વ્યક્તિ જવાબદાર છે, માલિકો સામે એફઆઈઆર થાય તો જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ સામે એફઆઈઆર કેમ નહીં? આ TV9 નો સૌથી મોટો સવાલ છે જેનો જવાબ હજુ પણ નથી મળી રહ્યો। બિલકુલ કિંજલ, અને ખૂબ મહત્વપૂર્ણ આ પ્રશ્ન પણ છે કે જો જવાબ માટે બોલાવવામાં આવી શકતા હોય અધિકારીઓને તો તેમની જવાબદારી નક્કી કેમ ન થઈ શકે? જોવું એ રહ્યું કે આખરે જે પ્રકારની વાત સુભાષ ત્રિવેદી કરી રહ્યા છે 1 કે 2 દિવસમાં જવાબ લેવામાં આવશે, જોવું એ રહ્યું કે આ ઘટનામાં 1-2 દિવસમાં વધુ શું અપડેટ સામે આવે છે।